મારા જન્મો જન્મના પુણ્ય પડ્યા, કેમ કે મને સદગુરુ મળ્યા. મારા એવા અગણિત પાપ બળ્યા, કેમ કે મને સદગુરુ મળ્યા. મને હરતા ફરતા ભગવાન મળ્યા, કેમ કે મને સદગુરુ મળ્યા. મારા વાલા સૌ હરિભક્તોને મારા હૃદય હિરપરાના ભાવથી જય સ્વામિનારાયણ. દીવા દાંડી જેમ સાગરમાં ભટકતી નૌકાને માર્ગ બતાવે છે, તેમ આ ભવસાગરમાં માણસ માટે દીવા દાંડી સમાન જો કોઈ માર્ગદર્શનાર હોય ને તો એ આપણા માત્ર સદગુરુ જ છે. આવા સદગુરુ મળવા અને મળ્યા પછી તેને ઓળખી લેવા ને તે બહુ નસીબની વાત હોય છે. હું અને તમે આપણે સૌ નસીબદાર છીએ, કેમ કે આપણને સદગુરુ શાસ્ત્રીજી મહારાજ મળ્યા, આપણને પૂજ્ય ગુરુ મહારાજ મળ્યા. આવા સદગુરુના ચરણોમાં વંદન કરવાનું, આપણી દિવ્ય સદગુરુ પરંપરાને જાણવાનું અને સદગુરુના ઋણમાંથી મુક્ત થવાનો જો કોઈ અવસર હોય ને તો તે છે ગુરુ પૂર્ણિમા. ભગવાન વેદવ્યાસજીના અવતરણ દિનને ઉજવાતી આ ગુરુ પૂર્ણિમા મારા અને તમારા જેવા અનેક શિષ્યો માટે ઋણ મુક્તિનો માર્ગ છે, ધન્ય ધન્ય ઘડી છે. કેમ કે હું ખુદને પ્રેમથી ખચો ખચ રાખું છું, હું આવા સદગુરુને મારા હૃદયને વચ્ચો વચ્ચ રાખું છું. અરે ભક્તો, લોકો મને કહે છે કે એ રુદ્ર તારો જમાનો છે, પણ એ કહેવા વાળા લોકોને થોડી ખબર છે કે આપ જેવા ગુરુ એ જ મારો ખજાનો છે, એ જ મારો ખજાનો છે. તો આવો મારી સાથે આપ સર્વે પણ ગુરુકુલના આંગણે આવતો ગુરુ પૂર્ણિમા ઉત્સવમાં જોડાવ અને આવા દિવ્ય સદગુરુ પરંપરાના ચરણોમાં વંદન કરી જય શ્રી સ્વામી.